રાજકોટમાં ત્રંબા ગામના લોકોનો વિરોધ થઈ રહ્યો છે। પુલની ખરાબ હાલતને લઈને લોકોમાં રોષ છે। પ્રાચીન સ્થળો પર પુલની હાલત ખૂબ જ ખરાબ છે અને સ્થાનિક ધારાસભ્ય ચૂંટણી બાદ જોવા ન મળતા હોવાના આક્ષેપ છે। પુલની જર્જરિત હાલતને લઈને ગ્રામજનોમાં પણ ઉગ્ર રોષ વ્યાપી ગયો છે। રાજકોટ તાલુકાનું જે ત્રંબા ગામ છે ત્યાં પૌરાણિક મંદિર અને ત્રિવેણી સંગમ આવેલું છે। ત્યાં મોટી સંખ્યામાં શ્રાવણ મહિનામાં ભક્તો દર્શન માટે અને સ્નાન માટે આવતા હોય છે, પરંતુ આ જે મંદિર છે તેના ચાલવા માટેનું જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે, જેને લઈ સ્થાનિક ગ્રામજનો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો। આ મંદિરનું શું મહત્વ છે, સાથે સાથે અહીં કેટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેને લઈ સ્થાનિક લોકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને અહીં જે સુવિધાઓ આપવામાં આવે તેના માટેની તે માંગ કરી રહ્યા છે। કોંગ્રેસના આગેવાન નિશિતભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જાણીએ આ મંદિરનું શું મહત્વ છે। નિશિતભાઈ, શું મંદિરનું મહત્વ છે? અત્યારે આપ જોઈ શકો છો જે બ્રિજ ઉપર આપણે જે ઊભા છે એ એક ત્રિવેણી સંગમનો એક ભાગ જ છે। જો આ અમે 5-7 વર્ષથી વારંવાર તંત્ર તથા ધારાસભ્યને રજૂઆત કરેલ હતી, પણ કોઈ યોગ્ય નિરાકરણ કરેલ નથી। આ બ્રિજ ગમે ત્યારે તૂટી જાય એમ છે। નીચેથી હજી નીચેનું સ્ટ્રક્ચર છે એ એકદમ ખરાબ હાલતમાં છે। જો આ બ્રિજ તૂટવાથી તમે જોઈ શકો છો કે જે ત્રિવેણી સંગમનું જે માતમ છે એ પૂરું થઈ જાય, બરોબર। અને શ્રાવણ મહિને જે શ્રાવણ માસમાં જે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય એના સાથેની આ એક પ્રકારની મશ્કરી જેવી વાત થઈ જાય છે અને સરકારને વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ નિરાકરણ કરેલ નથી। જો તમારી માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં કયા પ્રકારના કાર્યક્રમો આપશો? જો અમારી માંગણી, આ તો એક એવું છે કે આ ધાર્મિક સ્થળ છે અને ભાજપ તો સનાતની ધર્મ કહેવાતી સનાતની પાર્ટી છે। જો સનાતની પાર્ટીમાં જ આવા ધાર્મિક સ્થળો જો નહીં રહે, બરોબર, તો ખાલી શું સનાતનને ખાલી ધર્મ માટે જ રાખ્યો છે? હવે જો આ